મારી હેન્ડરાઇટિંગ તો જો કેટલી સારી હેન્ડરાઇટિંગ કરું. પાપ દેશે ભગવાન નહીં દે? પાપ દેશ પર હટી જશે. નાસ્તો. આ નાસ્તો છે? વાહ. સર ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ આજે એને એકાદશી છે, મતલબ કે 11 છે, અને એ બી 3 વર્ષ પછી આવે ને એ એકાદશી, એકદમ પવિત્ર એકાદશી જેને કહેવાય નિર્જલા એકાદશી. તો એ એકાદશી છે ને ભાઈ મેં રાખી, મને મન થયું બધા લોકો રાખતા હોય છે, ઉપવાસ કરતા હોય છે, તો આપણે પણ ઈચ્છા થઈ ચલો ભાઈ આપણે પણ ટ્રાય કરી. પણ પછાના વાગી રહ્યા છે કંઈક 4 અને હવે 4 નહીં 4:30 5 થવા આવ્યા હશે. તો આપણી એકાદશી હવે અહીંયાથી તૂટી રહી છે, કેમ કે આપણું કામ નથી ભાઈ ઉપવાસ રાખવાનું. અને કાલ રાતના 12 વાગ્યાથી કરીને અત્યાર સુધી ના તો આપણે પાણી પીધું હતું, ના તો કાંઈ ખાધું હતું. મને તો એમ હતું કે ચલો આખો દિવસ હજુ નીકળી જશે, કાલ સવારના આપણે ખાશું. પણ ભાઈ શું તારું ખબર છે કે ભાઈ દિમાગમાં પછી એ ચાલે ભાઈ, બીજું કંઈ કામ સૂઝતું નથી, ખાવાનું જ મન થાય છે, કેમ કે ભૂખ એવી તગડી લાગે છે. એટલા માટે વિચાર કરો કે આપણે જમી લઈ અને આપણી એકાદશી અહીંયાથી પૂરી કરી, અને આજ પછી આપણે ઉપવાસ કે કાંઈ રાખવાના નથી, કેમ કે આપણું કામ નથી. અને આપણે તો ઉપવાસ રાખ્યો હતો ને તો આપણા માટે જમવાનું નહોતું બની બપોરના, મતલબ કે રોટલી નથી બની બપોરના, ખાલી માં કાકી અને કાકા જમ્યા હતા. હા, અને કાકીએ પણ સવારથી એકાદશી રાખી હતી, પણ બપોરને જમી લીધું, તો એમનું ભાઈ વ્રત પૂરું થઈ ગયું. બાકી માએ તો બધા જમી લીધું છે. હવે રોટલી હતી નહીં, તો હવે આપણા માટે ને ફરી રોટલી બને છે. જો અહીંયા ઘરે પછાના કંઈક 5 વાગે. ભાઈ ઉપવાસ રાખવા આવે ને એ આપણું કામ નથી ભાઈ, આપણે કોશિશ કરી પણ આપણાથી નહીં રહે, એટલા માટે ને આપણે પહેલી ને છેલ્લી એકાદશી હતી. આજ પછી આપણે ઉપવાસ ક્યારેય નહીં રાખી, જમીને ભજન કરશું, બાકી ભૂખ્યા પેટે આપણાથી ભજન નહીં થાય. નહીં ગયું? તો ભાઈ જો જમવામાં આપણે એને ચા લેવાના છીએ, કેમ કે ઘરના બધા માટે ચા બને છે, તો રોટલી અને થોડીક ચાય. રોટલી બની ગઈ છે, તો ચલો ભાઈ આપણું જમવાનું આવી ગયું છે. રોટલી સાથે અથાણું અને જો ચાય. અને મારી સાથે રાઘવી પણ જમવા બેઠી છે, એને બી. તું તો બપોરના જમી હતી યાર. નાસ્તો. આ નાસ્તો છે? વાહ. તો ભાઈ આપણો નાસ્તો થઈ ગયો છે ને ગાઈસ, હવે કંઈક એનર્જી આવી છે. શાયદ ભગવાન માફ નહીં કરે આપણે, પણ તેમ છતાંય આપણે તો કોશિશ કરી હતી. એકચ્યુઅલી મને એને કાલ રાતના 12 વાગ્યાથી વ્લોગ બનાવવો હતો, પણ મેં કીધું ચલો આ કોને બતાવીશ એકાદશી રાખી. આમ તો બતાવનારો બી નહોતો, પણ આ તો આપણી જે એકાદશી છે એ પૂરી થઈ ગઈ, એટલા માટે તમને મેં બતાવ્યું કે ભાઈ આપણે કોશિશ કરી પણ આપણાથી ના થયું એમ. આજે રાઘવીને ચોપડાનું અનબોક્સિંગ કરવાનું છે, સ્કૂલમાંથી એને ચોપડા મળી ગયા છે, અને કેટલા બધા ચોપડા છે જોવો તો ખરા તમે. અહીંયા જોશું અમે, હે રાઘુ? અને હવે મને લાગે છે કે છોકરાઓની સાથે બેગ નહીં, પણ હવે ટ્રેક્ટરની નાની ટ્રોલી મૂકવી પડશે, કેમ કે આટલું બધું સામાન જોવો તો ખરા તમે. કેમ ઉપાડાય ભાઈ છોકરાઓ કને? હે? હા, ચોપડા મળે આજે સ્કૂલમાંથી મળે ને, આવડું સામાન ઉપાડાઈ જશે તારાથી? હે આટલું બધું સામાન એમાં આ બધી નોટબુક છે અને આ બધી પાઠ્યપુસ્તક. ના, એ સ્વાપોથી હોય. અચ્છા, પાઠ્યપુસ્તક હોય. તો આ સ્વાપોથી વળી અલગ છે કંઈક. અરે પાઠ્યપુસ્તક. આ દિમાગ આટલું ને એની અંદર આવડો બધો લોડ રાખવું કેમ થશે? હા, હિન્દીની પાઠ્યપુસ્તક. ગુજરાતી લેખન પર્યાવરણ પોથી, હિન્દી ગાલા સ્વાધ્યાય પોથી, આસપાસ સ્વાધ્યાય પોથી, ગણિત સ્વાધ્યાય પોથી, કમ્પ્યુટર, ઇંગ્લિશ સ્વાધ્યાય. હા, જેમાં આપણે કાચા છીએ. સામાન્ય જ્ઞાન. આ હિન્દી અલગ વળી. હિન્દીની લેખન વિકાસ છે. ઓ જોવો તો ખરા તમે. કેકારો ગુજરાતી. કેકારો ગુજરાતી નામ છે અમારે. આ પછી ઇંગ્લિશ ગ્રામર. આ ઇંગ્લિશની અલગ વળી ગ્રામર છે આ. બોલો આવડી બધી બુક છે ને. જ્યારે અમે ભણતા ને ત્યારે તો ભાઈ ખાલી પાઠ્યપુસ્તક જ આવતી, ગુજરાતી, વિજ્ઞાન ને નોટબુક એક જ ખાલી હોય, એ બી પૂઠા વગરની. નવી લે ત્યારે પૂઠું હોય, પણ થોડાક સમય પછી એને પૂઠું નીકળી જાય. પાઠ્યપુસ્તક. હવે પાઠ્યપુસ્તકનો ટાઈમ છે ભાઈ. ઓ આ તો જો પર્યાવરણ આવડી જાડી. હે આના કરતા તો રામાયણ ને ભગવદ ગીતા નાની લાગે યાર. કેકારો. હજુ કેટલી જાડી છે પાઠ્યપુસ્તક. હા, આવી એટલી છે. બાપ રે. ઇંગ્લિશ પાઠ્યપુસ્તક. ગણિત ગમ્મત. હવે પેજીસ જો અંદર બધા કલરફુલ પેજીસ. આ તો જો એ નકશો હતો આની અંદર, ગૂગલ મેપ. કેમ કેવું બાય ધ વે ગાઈસ, આપણા ઘરની સિક્યુરિટી જો કેવી કડક, હે કોઈ આવી જ ના શકે. જોવો તો ખરા, આપણે આમથી આમ થઈને જવું પડે. તો રાઘવીની નવી બુક્સ ને આવી છે ને, તો એના માટે હવે આ સ્ટીકર ને આપણે લઈ આવ્યા છીએ માર્કેટથી. આની અંદર રોલ છે,
પૂઠાનો, અને 2 રોલ ખપી જશે નહીં. આ ફેરે ઘણી બધી બુક્સ છે તો મોટા થકો પુઠ્ઠા ચડાવવા નાનકડામાં ભાંડું પછી ચડાવીશું કાલે. હે શું બોલો રા? એ તો કેવો? આમાં પુઠ્ઠા ચડાવશું ને આમાં હમણાં નહીં ચડાવી. હા આ સ્કૂલ લઈ જવા ને એટલે હમણાં ચડાવી નાખશું. તો આજનું કામ એ છે પૂઠા ચડાવવાનું. આપણે નહીં ચડાવી, ઘરના બીજા મેમ્બર ચડાવશે. પપ્પા હા, કેમ કે એમને સારું આવડે છે પૂઠા ચડાવતા, હે ને? ગરબા તો પપ્પા ચડાવી જરા. તું ના, ગઈ ફેરે મમ્મીએ ચડાવ્યા હતા. ખોટાડી? તે બી ચડાયા હતા. ના, મને ના આવડે. જો આપણે ને ભાઈ એજ્યુકેશનથી ઘણા દૂર રહીએ. આપણે ક્રિએટિવિટી બોલો ભાઈ, એમાં આપણે આગળ છીએ. બાકી આ એજ્યુકેશનમાં આપણે દૂર સુધી કોઈ સંબંધ નથી. और इधर शाम का खाना बन रहा है. क्या खाना बना रहे हो हेमलता बेन? बोलिए. રોટલી હે? રોટલી રસ રોટલીમાં બટેકા ક્યાંથી આવ્યા? બટેટા શાક તો ખપશે ને. શાક ને રસ ને રોટલી. બપોરના આપણે રસ નથી મળ્યો ને એટલા માટે આજે સાંજે રસ બને છે. આમ તો આપણે ઘરે સાંજે રસ ના બને, બપોરના સમય હોય, પણ બપોરના તમને ખબર એકાદશીના કારણે નથી મળ્યો, તો હવે રાતનો રસ બને છે. એમની આપણું વ્રત રહ્યું નહીં તો કાંઈ નુકસાન જશે? કાંઈ નથી, હે? કાંઈ નથી. પાપ દેશે ભગવાન? નહીં દે? પાપ દેશ પર હટી જશે. લઈ લેશું. હા, એ બી લઈ લેશું. લઈ લેશું એ સારું માતા. 1.5 પાપ પડશે ને, મારું ને તમારું. તમે વ્રત ના રાખ્યું ને મેં ના રાખ્યું. અને આજે ભાઈ બપોરે જમતો નહોતો ને તો મા અને કાકાને એમ કે જમી લે ભાઈ, જમતો કાં નથી એમ કરીને. મેં કીધું 1 દિવસ તો ઉપવાસ રાખવા દેવો મને. ટ્રાય તો કરી ભાઈ, આપણાથી રહે છે કે નથી રહેતો? તો નથી રહેતો. ફાઇનલ રિઝલ્ટ આપને ખબર પડી ગઈ. અને પૂઠા ચડાવવા માટે ને સ્ટેપલરની શોધ ચાલુ છે. થેલી વીખી નાખી પણ સ્ટેપલર નથી મળતું. શું ને આઈટમ નીકળે જો જૂની. આપણો ફોન હતો મારો ઘણા વર્ષો જૂનો, સૌથી મોંઘો ફોન મારી લાઈફનો. હા, એ છે ભાઈ મોટરોલાનો. એ બી કઈ સાલમાં લીધો હતો? આમાં લખી હશે સાલ શાયદ. એ બી 464 GB છે. તો કઈ સ્ટેપલર ગોતવાની ઘણી કોશિશ કરી પણ સ્ટેપલર ના મળ્યું. અને પૂઠા ચડાવવાનો કાર્યક્રમ છે ને આજે મુલતવી રાખે છે. હવે આવતીકાલે પૂઠા ચડાવાશે. અને ભાઈ લાઇટ ચાલ્યો ગયો છે. લાઇટ બપોરના પી ગયો અને અત્યારે પી ગયો છે. તો ચલો ભાઈ, લાઇટ આવી ગઈ છે અને હવે આપણું જમવાનું થશે. અને મેં ઘરની બધી લાઇટ બંધ કરી નાખી હતી કેમ કે 2-4 વાર ઝટકા માર્યા ને એટલે ક્યારેક વોલ્ટેજ વધી જાય તો પંખાને નુકસાન જાય એટલા માટે બંધ કરી નાખી હતી. તો હવે આપણે હે કાંઈ નહીં. શું કરી? બોલ. તો હવે આપણે જમવાનું કર્યું ને. તો જમવાનું થઈ ગયું છે ને હવે એને રાઘવીના જેટલા ચોપડા છે ને એમાં નામ લખવાનું ચાલુ છે. એ કે કાલે લઈ જઈશ ને જો કોઈક લઈ જશે તો ખબર નહીં પડે, તેમ કરીને હું એને અંદર નામ લખું છું. અને મારી હેન્ડરાઇટિંગ તો જો કેટલી સારી હેન્ડરાઇટિંગ કરું હો ને. અને એને મારા ઉપર ક્યારેક એને અભિમાન થાય ભાઈ. આ જો નાકરાણી રાઘવી, આ જો કેવું સુંદર લખ્યું. ઓહો, મસ્ત લખ્યું હે ને? એવડો હેક નથી. આવડું જબરદસ્ત લખ્યું, જો તો કરી. દર વખતે તું તો લખરો, અંદર લખરો ને તું, બારે તો મમ્મી લખી દેરા. ઇંગ્લિશમાં વાંચવા નથી સારા થાય. તમારા માં ડિસ્ટર્બ કરે ખાટલો લગાડીને. માને બતાવો. મારા માં ખાટલો લગાડીને તો અવાજ આવે. ઠીક છે, હવે નામ લખી લઉં. હજુ આ 2 બુક બાકી છે. જો ના, કેટલી 3 બુક બાકી છે નામ લખવાનું. બાકી બધા લખાઈ ગયા છે. બધા લખાઈ ગયા છે. બાકી સ્ટેપલર તો મળ્યું નહીં એટલે પૂઠે ચડાવવાનું રહી ગયું છે. ને આનમાં બી લખાઈ ગયા આમાં તો નોટબુક્સમાં. માર્કરથી લખ્યા જો. ચીટી ઉડી ગઈ. અને આ ચિઠ્ઠી છે, કાલે રાઘવીને રસી મળવાની છે એની. અમે બાંયધરી આપી છે અમારા તરફથી કે રસી લેવડાવી દો, મન થાય તો 2 દઈ દો, વાંધો નથી. ઓ પરમિશન માટે આપી હતી ઘરે કે તમે પરમિશન આપો છો ને. અમે પરમિશન આપી દીધી છે. ના જો રસી બચી પડે તો 2 થી 3 આપી દેજો ભેગી. નહીં બચે, કારણ કે હે ને હવે જે બીજા હશે ને એમને બી દેવાની હે. અમે ખાલી થોડાક જ જઈ. બાય ગાઈસ. તો ચલો જી, બુક્સનું કામ આપણે કરી દીધું છે અને વાગી ગયા છે કંઈક 9:30. હવે આપણે કરી વિડીયોને એન્ડ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. ગાઈસ, ક્યારેક અમારા માને જોઉં તો મને એમ થાય કે અમારા માં ક્યાંક શિરડીવાળાનો અવતાર તો નથી ને, કેમ કે તમે લુક જોવો સેમ ને આવું બાંધેલું હોય ને, એટલે ક્યારેક દિમાગમાં એવો પ્રશ્ન આવે. અત્યારે એ ને અમારા જવીમાં જો વટું કરે છે પાર્ટનરશિપમાં. પહેલાં ખાલી આપણા માં જ કરતા હતા, પણ હવે પાર્ટનરશિપમાં જો કામ સારું થાય છે. ગૃહ ઉદ્યોગ ચાલુ છે, મહિલા ગૃહ ઉદ્યોગ.